પણ જે હું વાત કરતો હતો ત્યાં પાછો પહોંચી જઉં. આ સત્ય ઘટનાની જે ફરમાઈશ છે એ અને પછી મધુર એન્ડ સમાપન હાસ્ય સાથે આપણે છૂટા પડીશું. પણ ઓલા પ્રમુખ સાહેબે મને કીધું કે આ 2 કલાકારને લઈને આવો અને આ તારીખે આવજો. હવે એમણે આ સોશિયલ મીડિયાની મોબાઈલની કેસેટ અમારી સાંભળેલી એ અમે આવ્યા ને તે કેસેટ થેલીમાં જ કાઢી. એ કેસેટ ઉપરનો ફોટો જોયો, અમને જોયા, આ તરત ઓકે કરે એવી કોમ નહીં કે આ ઈ જ આવ્યા છે ને એમ. એટલે કેસેટનો ફોટો જોયો, મને જોયો, ઓલાની કેસેટ, બસ ઓકે ઓકે બરાબર, જે મગાવ્યો તો એ જ માલ આવ્યો. અને પછી મને કે તમારે જમવું છે? નીચે જમવાનું હાલતું હતું, ઉપર કાર્યક્રમ હતો. મેં કીધું જમી લઈ. તો મને કે નીચે જાઓ, મને કે બિલો લગાડ્યો છે અને નીચે બધા અમારા કમિટીના માણસો બિલાવાળા હશે, એમાંથી કોઈને કહેજો કે પ્રમુખે મોકલા છે, અમને 3ને પાસ વગર જમાડવા વિનંતી. એટલે આમ તો અમે નાપાસ હતા, પણ અમને પાસ કરવાની વાત હતી, કારણ કે પાસ નહોતો એટલે નાપાસ હતા. અમે નીચે ગયા, અહીંયા એક આવો બિલો લગાડેલો ભાઈ, ને મેં કીધું જય જિનેન્દ્ર. મને કે જય જિનેન્દ્ર. મેં કીધું જમવાનું છે. મને કે કોણ છો તમે? મેં કીધું આ તમે પ્રોગ્રામ રાખ્યો એ? અચ્છા અચ્છા, હા હા. પાસ? મેં કીધું પાસ નથી, પ્રમુખે મોકલા. તો કે એક કામ કરો, અહીંયા બેસો, અંદર અત્યારે રસ બહુ છે, થોડી વાર બેસો, પછી તમને 3ને બોલાવી લઈ. એટલે અમે 3 ઓલા મંદિરના ઓટા ઉપર બેઠા હોય ને એમ એક જ દિશામાં મોઢું રાખીને ગુજરાતનું ગૌરવ બેઠું હતું. 3 કલાકારો આમ એક જ દિશામાં. ઓલા બિલાવાળાનો હુકમ થાય એટલે તૂટી પડવું એમ. હરિહરનો હાથ પડે ને બાવા દોડે એમ દોડવાનું હતું. અને 15 મિનિટ પછી બિલાવાળા આવ્યા. એ કે હવે આવી જાઓ, આવી જાઓ, હવે રસ નથી. અંદર ગયા ને તો ખરેખર કેરી જ રસ જ નહીં, બોલો, ખાલી પૂરીનું શાક જ હતા. એટલે અમે ઓલો રસ સમજ્યા ને એ આ રસ કહેતા હતા કે અંદર રસ બહુ છે, પછી કે હવે રસ નથી. એટલે પૂરીનું શાક ખાઈને પછી બધાને દાંત કઢાવ્યા. એટલે ડાયો વર્ગ છે એમ, ઉતાવળ કયો વર્ગ નહીં. આ બીજી જે કોમ રહી ને એ તમે જુઓ તો ધર્મની, સંસ્કૃતિની, સાહિત્યની આ બધી વાતો કરવામાં રહે ને ત્યાં જૈનો ધંધા જમાવી લે. અને પછી સાહેબ દુકાન ને મકાન ને બધું પ્રોપર થઈ જાય પછી કે હવે બોલાવો જગદીશભાઈ ત્રિવેદીને, કહો સાહિત્ય શું કહે છે. એટલે એમ ઉતાવળ કરીને સાહિત્યમાં ઊંડા ન ઉતરે એવો વર્ગ આ. પણ સાહેબ એક વસ્તુ ચોક્કસ કહું છું કે ભલે આ તો આ વિનોદ માટે આપણે બધું બોલીએ તમને હસાવાના જેટલા માટે, પણ એક વસ્તુ હું ચોક્કસ કહું છું સાહેબ કે દાતારીની બાબતમાં, જીવદયાની બાબતમાં, ઉદારતાની, કરુણાની બાબતમાં સાહેબ જે દિવસે આ જગતને કંઈક લખવાનું થશે ત્યારે જૈનોને સૌથી પહેલા યાદ કરવા પડશે. હસવા માટે તો અમે બધું બોલીએ, તો આ હસવાની વાત છે, પણ જૈનોને 100% હસવા માટે એમ કે અમારે તલકચંદ શેઠ દિવાળીએ ગયા ને ફટાકડાની દુકાને જઈને કે જૈન ફટાકડા રાખો. ઓલો વેપારી એનું માથું ભાંગે હોય કે આખું ગામ વાણિયાનું સુરેન્દ્રનગર જૈન ફટાકડા નહીં રાખતા હોય. આ વખતે શિવા કાશીથી સ્પેશિયલ મગાવ્યા છે. તે 500 રૂપિયાના લેવાના હતા ને શેઠે 1000ના લીધા. અને ઘરે ગયા પંખા વગરની સાયકલ ને થેલો ભરીને, અને મહાસુખ ને જય સુખ ને બધા થયા ભેગા, અને તમામ પ્રકારના સુખ અહીંયા હતા. હતી એટલી દિવાળી કરી પણ હરામ એકે ફૂટે તો. પાછા નાખ્યા થેલામાં, પંખા વગરની સાયકલ ને શેઠ આવ્યા દુકાને, ઓલો શટર પાડતો હતો કે ઉભો રે ઉભો રે, આ એકે ફૂટતા નથી. ઓલો કે નો જ ફૂટે ને, જૈનો અહિંસક હોય. આ તો તમે ગોદડું ઉઠીને ફોડો તોય ફોડાય એવા આપ્યા. હાવ. એટલે અમે વિનોદ માટે જૈનોને હસાવવા માટે બોલીએ બરાબર છે, પણ વાસ્તવિકતા આ છે મિત્રો કે જીવ દયાની, ઉદારતાની, દાનની, કરુણાની જેટલા મહાન દાતાઓ આ સમાજને મળ્યા એ જૈન સમાજમાંથી મળ્યા સાહેબ. આ ભામાશા દાખલો એટલે દેવો પડે. ભામાશા
આ આખી એક પરંપરા છે, જૈન પરંપરા છે. અને એક વસ્તુ બહુ ચોક્કસ, હું બ્રાહ્મણોનો દીકરો છું, રેકોર્ડિંગ થાય છે છતાં હું મારી જવાબદારી સાથે બોલું છું કે જૈન ધર્મના જે આચાર્ય ભગવંતો છે અને એ લોકો જે રીતે સાહેબ કઠિન તપશ્ચર્યા કરે છે અને જે રીતે જીવન જીવે છે, આવું સંયમી અને આવું કઠિન જીવન દુનિયાના કોઈ ધર્મની અંદર જીવાતું નથી. હું હિન્દુ હોવા છતાં હું ગૌરવ સાથે હું કહું છું કે આ અઘરામાં અઘરો ધર્મ છે, અઘરામાં અઘરી તપશ્ચર્યા છે, આ બધું જ અઘરું છે. અને છતાંય ઉદારતાથી સૌથી વિશેષ સમાજને આપી દેવું, આ ઉદારતા પણ જૈનોની પોતાની છે સાહેબ. આ જે છે એ તો સાહેબ સ્વીકારવું જ પડે, એમાં હાલે જ નહીં. અને એટલે આ એક પ્રસંગ જેની ખાસ ફરમાઈશ આવી છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે. વર્ષો પહેલા વઢવાણની અંદર એક વૃદ્ધ મરવા પડ્યો છે, ખાટલાના ફરતે એના દીકરાની વહુ, દીકરાના દીકરા એ બધા ગોઠવાઈ ગયા છે અને કોઈ વાતે જીવ ગતિ નથી કરતો. વૈદોએ, હકીમોએ, તબીબોએ કહી દીધું છે કે હવે દવાની જરૂર નથી, દુવાની જરૂર છે. આ પ્રસંગ સાંભળજો સાહેબ ખાસ. ઘણાને ખબર પડી ગઈ હું શું કહેવા જઈ રહ્યો છું. માથા હલવા માંડ્યા, એકબીજાને કહેવા માંડ્યા. વૈદોએ, હકીમોએ, તબીબોએ કહી દીધું કે હવે દવાની જરૂર નથી, હવે દુવાની જરૂર છે, હવે તો આ જીવ ગતિ કરી જાય તો સારું. અમદાવાદની અંદર કરુણાલય કરીને એક સંસ્થા છે, હમણાં એની નાનકડી સેવા હું કરી શીખો. ત્યાં કેન્સરના એવા દર્દીઓને લાવવામાં આવે છે જેને ડૉક્ટરોએ કહી દીધું હોય કે હવે આને દવાની જરૂર નથી, હવે આ બચશે નહીં, આને ઘરે લઈ જાઓ. આવી પરિસ્થિતિમાં વૃદ્ધ આવી ગયેલો અને જીવ ગતિ નહોતો કરતો. એટલે નાનકડા દીકરાએ વૃદ્ધના કાનમાં જઈને કીધું કે કોઈ ઈચ્છા બાકી રહી જાય છે, જીવ કેમ ગતિ કરતો નથી? અને ત્યારે એ મરણ પથારીએ પડેલો વૃદ્ધ તે દિવસે ત્રુટક અવાજમાં એટલું બોલ્યો હતો કે હા, એક ઈચ્છા બાકી રહી જાય છે ને એટલે જીવ છૂટતો નથી. કે શું ઈચ્છા? તો કે મરતા પહેલા એક વખત મારે મહારાજ સાહેબના દર્શન કરવા છે. હું કેવું જીવો એ મને ખબર નથી, પણ મને એટલી ચોક્કસ ખબર છે કે જેનો અંત સુધરી જાય, જેનો છેડો સુધરી જાય, એનું જીવન સુધરી જાય. મને બીજી તો કાંઈ ખબર નથી, પણ એક ઈચ્છા મારા જીવનની મને બાકી રહી ગઈ છે એટલે જીવ છૂટતો નથી. એક વખત જૈન મુનિના, એક વખત મહારાજ સાહેબના મને જો દર્શન થઈ જાય તો ખુશી ખુશી પછી હું આ જગતથી વિદાય લઈ લઉં. એક ગુજરાતી શેર છે કે આંસુ લૂછીને આપજો મલકાઓ બે ઘડી. પોતાની પ્રિયતમાને કવિ કહે છે, રડતી હોય છે પત્ની, અંતકાળ નજીક હોય છે, ખબર પડી ગઈ કે હવે બસ જીવ જાય છે અને પત્ની રડતી હોય છે. અને ત્યારે આ શેર કવિએ લખ્યો છે કે આંસુ લૂછીને આપજો મલકાઓ બે ઘડી. આ આંસુડાને લૂછીને જો થોડુંક સ્માઇલ આપી દો, થોડોક તમારો હસતો ચહેરો મને દેખાડી દો તો એ મારા માટે શું છે તમારો હસતો ચહેરો. કે આંસુ લૂછીને આપજો મલકાઓ બે ઘડી, તો સારા શુકનને જોઈને જીવનથી જુદો પડું. હે મારી પ્રિય, તારા હસતા ચહેરાથી ઉત્તમ મારા માટે કોઈ શુકન નથી. એટલે પેલા વૃદ્ધે કીધું કે જો આ થઈ જાય મરતા પહેલા, નજીકમાં ક્યાંય ઉપાશ્રયની, વર્ષો પહેલાનું વઢવાણ, ઠમઠમ વરસાદ વરસે, ચોમાસાના દિવસો, શ્રાવણે સારા જરે જારા કેક તારા, કામિની પહેરી પટોળા રંગ ચોલા, આજ ભમે ટોળા ભામિની, શણગાર સજીએ રૂપ રજીએ, ફૂલ લજીએ બાનને, ભરપૂર જોબનમાય ભામિની, કહે રાધા કાનને. એવા શ્રાવણ મહિનાના દિવસો, ઠમઠમ વરસાદ વરસે, નજીકમાં ક્યાંય ઉપાશ્રય નહીં. મોડું કર્યું પાલવે એમ નહોતું, કારણ કે જો જીવ જતો રહે તો ઈચ્છા અધૂરી રહી જાય. મોક્ષમાં અને મૃત્યુમાં બહુ તફાવત નથી સાહેબ. તમારી ઈચ્છાઓ બાકી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે, અને ઈચ્છાઓ તમામ પૂરી થઈ જાય ને છતાં શ્વાસ થોડાક બચી રહે એ મોક્ષ છે. આની ઈચ્છા અધૂરી રહી જાય અને મૃત્યુને પામે આ માણસ.
એટલે મોડું કર્યું પાલવું એવું નહોતું. બાજુમાં વાઘેલા ગામ, ત્યાં એક બહુરૂપી આવ્યો હતો અને નાનકડા દીકરાએ જઈ અને બહુરૂપીને કીધું કે આવતીકાલે પાઠ હું કહું, રૂપિયા તું બોલી. અહીંયા કંઈ બહુરૂપીની ડેફિનેશન આપવાની જરૂર નથી, બધા વઢવાણના છે, એમાં પછી હું બહુરૂપીનું આપણે હા जो बहुरूप लेता है वो है बहुरूपिया, लेकिन रुपया से ज्यादा बड़ा कोई बहुरूपिया नहीं है. રૂપિયો જ મોટા મોટો બહુરૂપિયો જ. બહુરૂપીને કીધું આવતીકાલે પાઠ હું કહું, રૂપિયા તું બોલીને. એ જમાનામાં આ કરવું ન પડે એટલા માટે, આ વાતને ટાળી દેવા માટે થઈ. અને ઓલાએ કીધું કે 1000 રૂપિયા આપીશ. અને ત્યારે નાનકડા દીકરાએ કીધું કે 1000 ને માથે એક આપું. હવે જે જમાનામાં રૂપિયો 1 રૂપિયો ગાડાના પૈડા જેવડો લાગે એ જમાનાની વાત કરું છું. 1000 ને માથે એક આપું. પણ આવતીકાલે સવારે જૈન મુનિના સ્વાંગમાં મહારાજ સાહેબ બનીને મરણ પથારીએ પડેલા મારા પિતાને તારે દર્શન દેવા પડશે. અને સાહેબ એક જ રાતની અંદર એ બહુરૂપીએ શું તૈયારી કરી છે. મને તો એમ થાય કે અમારે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ અમે અત્યારના કલાકારોએ, કારણ કે આટલા બધા સાધનોની વચ્ચે અમે કામ કરીએ છીએ. અને હવે તમે જોજો, એ કલાકાર જ હતો. બહુરૂપી એટલે શું, એ મૂળ તો એક કલાકાર. પણ સાહેબ એ જમાનામાં કોઈ સાધનો ન હોય, લાઇટ ન હોય, એવા જમાનામાં એને શું તૈયારી કરી છે સાહેબ. એક જ રાતમાં એ માથે મુંડન કરી સફેદ કપડામાં સજ્જ થઈ અને બીજા દિવસે સવારનો હજી સૂર્યોદય થાય ન થાય અને મહારાજ સાહેબ બનેલો બહુરૂપી. એમ કહેવાય છે કે વઢવાણની બજારમાંથી નીકળ્યો, પણ જેટલા જૈનો દુકાનમાં બેઠા હતા એ બધા દુકાનમાંથી ઉતરીને પગમાં પડી ગયા. તે દિવસે કોઈને એમ ન થયું કે બહુરૂપી માગવા આવ્યો છે, પણ એમ થયું કે ખરેખર કોઈ મહારાજ સાહેબ પધાર્યા છે. ખરેખર કોઈ મહારાજ સાહેબ વિચરણ કરીને પધાર્યા છે, એમ બધાએ પગમાં પડી ગયા. અને આવી રીતે મહારાજ સાહેબ બનેલો એ બહુરૂપી નાનકડા દીકરાને ઘરે ગયો એટલું જ નહીં, મરણ પથારીએ પડેલા વૃદ્ધને એને દર્શન દીધા એટલું જ નહીં, પણ મને સલામ કરવાનું મન એટલા માટે થાય કે મારા તમારા દેશનો અભણ બહુરૂપી એ મરણ પથારીએ પડેલા વૃદ્ધના કાનમાં નવકાર મંત્ર બોલ્યો સાહેબ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઓજાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સૌવેસિંહ પટમમ હવે મંગલમ, મંગલાણમ ચ સૌવેસિંહ પટમમ હવે મંગલમ. એ મંગલમનો છેલ્લો માં બહુરૂપીના મોઢામાંથી નીકળ્યો અને જીવ ગતિ કરી ગયો સાહેબ. એક જ ક્ષણમાં 2 ઘટના બની ગયું. આમ નવકાર મંત્રનું પૂરું થવું અને આમ જીવતરનું પૂરું થવું, બે સાથે. કાટ કાટ કાટ. ઓહરીના પગથિયા ઉતરીને બહુરૂપી હજી ફળિયામાં પહોંચ્યો અને નાનકડો દીકરો સાહેબ થેલી લઈને પાછળ દોડ્યો. તમારા રૂપિયા લેતા જાઓ, તમે મારું બહુ મોટું કામ કર્યું, તમારા રૂપિયા લેતા જાઓ. અને એ વખતે સાહેબ એક આના માટે થઈ અને દુકાને દુકાને ફરીને દુકાને દુકાને ઠોકરો ખાતો મારા ને તમારા દેશનો એક નિર્ધન બહુરૂપી બોલ્યો છે. એક આના માટે. એક આનો એટલે 6 પૈસા. આમ 1000 ને 1 રૂપિયાની થેલી નજર સામે હતી સાહેબ. અને એક આના માટે દર ફરતો બહુરૂપી મારા ને તમારા દેશનો તે દિવસે એટલું બોલ્યો હતો કે એ રૂપિયા હવે ન ખપે અને આ પાઠ હવે ન ઉતરે, કારણ કે તારા બાપની આંખ મીચાઈ ગઈ અને મારી આંખ ઉઘડી ગઈ સાહેબ.